અને તક જો અહીંયા કૂતરું રમાડે છે એ બાજુમાંથી લઈ આવ્યો છે. કેવું મસ્તીનું છે, હજી 2 મહિનાનું છે. જો બાવ નહીં ચટણી. એને 12 વાગી ગયા છે. કાલ છે એનો બર્થડે, તો હેપી બર્થડે હિરલ. બેન ખાય છે ખીચડી અને ભાભી ખાય છે ખીચડી અને એને ભાભીના ચીઝ બોલ બહુ ભાવે. મમ્મી એને કેવું ખવડાવે છે બચ્ચાને. બોલાને તો ક્યાં કામ દેવાના છે તો એનું કેટલું ધ્યાન રાખે છે. છોકરાઓની વેજીટેબલ સેન્ડવિચ રેડી થઈ ગઈ છે અને વિશ્વનો ડબ્બો મુકાઈ ગયો છે. જો પાછું આવ્યું. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. તો જો સવારમાં મસ્ત તડકો નીકળી ગયો છે. સવાર તો નથી, 11 વાગી ગયા. અને જો અહીંયા બધા બા એના છોકરાઓને નાના ટીણીયાઓને રમાડવા લઈને આવ્યા છે. તો બધા જો રમકડેથી રમે છે અને મસ્ત પવન આવે, છાંયો છે આંબાનો, એટલે છોકરાઓને મજા આવે. અને આજે તો છોકરાઓને જમવામાં બનાવ્યું છે ભીંડાનું શાક અને બટેટાનું શાક. જો છોકરાઓ માટે ભીંડાનું શાક અને બટેટાનું શાક બનાવ્યું છે. જો કલ્પેશ જમવા આવ્યા છે અને આમાં ગોતે છે, મૂવી ગોતે છે. અને જમવામાં બનાવ્યું છે તુરિયાનું શાક, ભીંડાનું, બટેકાનું અને કોબીનો સંભારો અને કાકડી અને દહીં. અને ભાભીએ પરવરનું બનાવ્યું હતું પણ અમને બેને ભાવતું નથી એટલે નથી રાખ્યું અમે. હાલો બધા જમવા. અને નિર્મલા વાસણ ઉટકે છે અને હું કરું છું રોટલી. જો આ છોકરાને રજા છે ને તો ક્રિકેટ રમે છે. રાયડું નાખીને આખું બપોર વચાર ક્રિકેટ રમીશ. અને આ અમારા છોકરાઓને રજા નથી, એને સ્કૂલ ચાલુ જ હતી. અને આ લોકોને આજે જો હમણાં છોકરા આવવાની તૈયારી થઈ ગઈ છે, હમણાં આવશે એટલે ધડ બડાટી. અને ભાભી સફરજન ખાય છે અને અમે વ્લોગ જોઈએ છીએ. અને રાતે બનાવવાની છે ખીચડી વઘારેલી, એની માટે દાણા ફોલી છે. જે અમારે છોકરાઓ પ્લેયર લેવડાવી છે ગણપતિ ગયા પછી. હવે એના ગણપતિ દાદા બે તો હવે આમાં હા તો બીજું કંઈક. અને મારે ખીચડી બનવા મૂકી દીધી છે, વઘારેલી ખીચડી. અને આમાં છે ટમેટાનું શાક. અને ભાઈને ખાવું છે ટમેટાનું શાક, રોટલો. અને છોકરાનો આ ખાવા છે આલુ પરોઠા. ત્યાં મસાલો બનીને રેડી છે. અને આ ભાભીની મોસ્ટ ફેવરિટ મકાઈ, જે આજે એને થોડીક જ ખાધી, એને અપખે પડી ગઈ. અને આ મારી કાચરી, ખીચડી યારે મજા આવે કાચરી ખાવાની. અને મમ્મી ગયા છે એના ભાઈની ઘરે, સત્સંગ હતો ને તો બપોરના ત્યાં જ વહી ગયા છે. તો અત્યારે ત્યાં જમીને જ આવશે ને. એને ગણપતિ બેહાડ્યા છે ને એટલે સત્સંગ હતો. ગયા છે જમવા અને ભાઈ ખાય છે જમવામાં ખીચડી અને ટમેટા અને રોટલા અને ચીઝ બોલ. અને વિદેશી બેન ખાય છે ખીચડી અને ભાભી ખાય છે ખીચડી અને એને ભાભીના ચીઝ બોલ બહુ ભાવે. અને વિડીયો ઉતારી છું મનીષા. અને અમે ભાભી ખાય છે. અને આ તક્ષ છે ને આ રમે છે. અને આ છે ને પાથરું પરોઠું છે. પાથ હમણાં ખાવા બેસ છે. જો આ બે અડધું પરોઠું ખાઈ ગયા છે અને હજી અડધું ખાવાનું છે. તો બેને ચેલેન્જ છે કોણ પેલા ખૂટવાળે. જે નહીં ખૂટવાળે એને અત્યારે જ એક મરચી ખાવાની.
મરચી ખાવાની સ્પ્રેમાં જ મજા આવે. આ મરચી ખાઈ તો ખબર પડે ને. હાલો જો હવે સ્ટાર્ટ કરું છું. કરી દીધું છે. હવે જોઈએ પરોઠું ખૂટે છે કે નહીં. નકર મત ધીમે એટલે પાછું સ્લો મોશનમાં ના રે તો વિડીયો જોઈએ. સ્લો મોશન એમાં થોડું હાલે. કેવું પેલું ઠંડુ થાય મેં શીખવાડ્યું છે બટરી શોર્ટ ચાવવા મારા મમ્મીએ કીધું સીધું ગણિત જવાનું ડાબલી બંધ રાખીને ખાઈ લો સામે. પાછું બોલો તને તો આમ એરિયું દહીં માયલી જેવું જ છે. એમાં ફ્લેવર ન હોય નામાં ન હોય. ગોળસી ના ગેસ સ્ટીવર પેલાતા દુબઈના શેક છે ને મને હાથમાં લાડુ ને પગમાં આપું એમ કરીને હાથ પકડીને મને આખું દુબઈ ફરાયું તો હેલિકોપ્ટરમાં આપણે તો એમ જોવા કેવું કઈ ગાડીમાં લીમો છે 1 નંબરની ગાડીમાં લીમો છે ગયો મતે ગટકો બાબા એવું જ થયું તો હાલ તું હારવાનો ચાર્જ સ્પ્રેડ હું આડી ગયો છે પેલા મેં કહી દીધું તું મરચી નાનો કટકો ખાવાનો છે ને મને પનિશમેન્ટમાં હું આપ્યું ખબર ખબર કહું બરફ એન્ડ વિથ લેમન પણ પગ દબાવે ને તો બોલાવજો. જો અમે અહીંયા મામાની ઘરે આવ્યા છીએ અને મમ્મી તો સવારના જ રોકાવા આવ્યા હતા એના ભાઈની ઘરે. નહીં મમ્મી તમને કેવી મજા આવી અહીંયા? સત્સંગ હતો ને સવારના આવી ગયા હતા. જય શ્રી કૃષ્ણ મામી. જય શ્રી કૃષ્ણ. અને એને જાય ગણપતિ દાદા બેડા છે. અને આયરી અમારા મામા. એ મામા જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે ને? મામા રાજી થઈ ગયા. એના ભાણિયા બધા આવ્યા ને એટલે. અને આ જો ઉપર જો આયા કૂતરો અને હીરાલાલ વાસણ ઉઠે. કેમ છે તને? સારું છે ને? હા બહુ જ સારું. જો વાસણ ઉઠી ગયો બહુ. અને એને આજે ભજીયા બનાવ્યા હતા. એના ફઈજી આવ્યા હતા ને એટલે. અને તક જો અહીંયા કૂતરું રમાડે છે. એ બાજુમાંથી લઈ આવ્યો છે. કેવું મસ્તીનું છે. હજી 2 મહિનાનું છે. જો ભાવ નહીં જતી શું છે એનું નામ? આની બ્રીડ છે જો એને ઘરે જ આવું જો તો બિચારાને. જો કલ્પેશ જમવા બેઠા છે એના મામાના ઘરે. અને મામીએ બનાવ્યા છે ભજીયા કલ્પેશ હાટુ. અને જો ગાંઠિયા કાઢ્યા છે. લાડવા ચૂરમાના બનાવ્યા છે. અને આ બરફી ને ઈ. તો તમને કેવા લાગ્યા ભજીયા? અને મામા માથે બેઠા છે કે મારે પાણીઓ ભૂખો ન રહી જાય. અને આ શિવાભાઈ આવી ગયા છે. હજી મામી બનાવે છે.
મેથીના અને હિરલ ભજીયા પાડે છે એના જેઠ બાપા માટે. અમે ઘરે જવા નીકળીએ છીએ હવે. મામી હવે આવજો. જય શ્રી કૃષ્ણ. હિરલ આવજો. બાય. આવજો કલ્પેશ, તમારે રોકાવું તમારા મામાને ઘરે. નીચે ઊભા છે. અમે નીચે જોવા જઈશું. આવજો શિવાભાઈ. અમારા મામા સીધા અહીંયા માર. એ મામા આવજો હવે. જય શ્રી કૃષ્ણ. ના, હવે બસ આટલું તો હવે મામા ગેલેરી પકડવી પડી બિચારાઓને આટલા માળામાં. જો અમે ઘરે જઈ છીએ અને અમને હિરલ મળી. એને 12 વાગી ગયા છે. કાલ છે એનો બર્થડે, તો હેપી બર્થડે હિરલ. અને બધાય કોમેન્ટમાં હેપી બર્થડે કહેવાનું ભૂલતા નહીં. આવજો. તો જો અમે ઘરે આવી ગયા છીએ અને ગયા હતા અમે મામાજીના ઘરે મમ્મીને તેડવા માટે. તો અને કાલે છે વિસર્જન, તો કાલનો વિડીયો તો જોવાનું ભૂલતા જ નહીં. અને આશા રાખું છું કે તમને આજનો વિડીયો ખૂબ જ ગમ્યો છે. તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલ વિસર્જનના દિવસે. તો બાય બાય.